स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। महादेव्याः कुक्षीरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तप्तलोचनदायकं मोक्षमार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां नातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। જેણે જાણ્યો ખરો આત્મા, આત્માને અન્ય અન્યને અક્ષય પૂર્ણ જ્ઞાની છે, સિદ્ધને ધન્ય ધન્ય છે, અહો શ્રી રાજ પ્રભુ। સત્સુખને નમસ્કાર, અસીમુક્તારી આત્માને નમસ્કાર, તારક કુટીને નમસ્કાર, માલિકોને નમસ્કાર, મુરબ્બીઓ પુરુષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 946 અંતર્ગત પ્રજ્ઞાબોધ મનકોર 13 પરમ પૂજ્ય બ્રહ્મચારીજી વિરચિત પ્રજ્ઞાબોધ પુષ્પ 16 સમ્યક દર્શન। વ્યવહાર સમ્યક દર્શનના 67 બોલ યાને સમ્યકપના 63 ગુણ, એમાં 37 કડી સુધી આપણે યથાશક્તિ વિચારણા કરી। પ્રજ્ઞાબોધ પૃષ્ઠ 96 કડી 38મી આજે યથાશક્તિ વિચારવાનો પ્રયત્ન કરીએ। 67 બોલમાં છેલ્લા 6 સ્થાનકની વાત લેવાની છે, જે આપ જાણો છો, શું પહેલે જાણો છો। પરમ કૃપાળુદેવ પ્રભુ શ્રીજી અને બ્રહ્મચારીજીની કૃપાથી આપણને 6 પદના પત્રની આજ્ઞા છે, એ 6 સ્થાનક એ 6 પદની જ વાત લેવાની છે। આગળ જઈએ। પ્રજ્ઞાબોધમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ મૂક્યું છે તે શું મૂક્યું છે, તો કે આજ મને ઉચ્ચરંગ અનુપમ એના રાગે મૂક્યું છે। સ્થાનક સમ્યક દર્શન નાશ સ્વપ્ન વિચાર કરી સમજી લે, હંસ સમાન વિવેક સુચંચુ અનુભવ અમૃતનો રસ પી લે। એવી સુંદર ભૂમિકા કહી છે સ્થાન, સમ્યક દર્શનને લેવાના સ્થાનનું નામ સ્થાનક। આપણે સ્થાનકમાં જઈને સામયિક પ્રતિક્રમણ કરીએ ત્યારે આપણે સ્થાનક કહેતા એવી જગ્યા, એવું ક્ષેત્ર, એવું સ્થળ, એવો રૂમ, એવો ખંડ, એવું કંઈક જગ્યા, તો કે એવી જે સ્પેસ છે એને આપણે સ્થાનક કહીએ છીએ, યાની કે ઉપાસક। કેટલીક વખત એમ કહીએ કે સ્થાનકમાં જઈને આપણે કર્યું હોય તો સૌથી સારું, ત્યારે મોટે ભાગે ઉપાશ્રયનો જ લક્ષ્ય હોય છે, કોઈ એક જ વાર જીન મંદિર કે દેરાસરજીનો લક્ષ્ય હોય છે, ત્યાં એના માટે બોલતા નથી, એ પણ સ્થાનક જ છે, ઉત્તમ સ્થાનક જ છે, પણ સ્થાનક અને એના પરથી સ્થાનકવાસી આવે તો આ સ્થાનક એટલે સ્થાન, રહેવાની જગ્યા, ક્ષેત્ર, પદ। 6 સ્થાનક એટલે સમ્યક દર્શન રહેવાના 6 ઠેકાણ, 6 જગ્યા, 6 એડ્રેસ એ ત્યાં રહે છે, અને આપણી ભાષામાં 6 સ્થાનક એટલે 6 પદ, 6 પદનો અમૃતપત્ર એ 6 સ્થાનક। તો અહીંયા પરમ પૂજ્ય બ્રહ્મચારી કહે છે, હે સ્વપ્ન તો વિચાર કરીએ, આપણને સ્વપ્ન કહી દીધા કે આટલે સુધી ભણાવ્યું, શીખવાડ્યું છે, સાંભળો છો, સાંભળવાની ધીરજ છે, ધગસ છે, જિજ્ઞાસા છે, એટલે આપણને સ્વપ્ન તો કહી દીધા। જેમ ભગવાન મહાવીર સ્વામી ભવ્ય કહી દે કે ભવ્ય જીવો સાંભળો સાંભળો, કૃપાદેવ પણ કહી દે કે અહીંયા આપણને સ્વપ્ન કહ્યા। જે ઉત્તમ વસ્તુને જાણવાની જિજ્ઞાસા ધરાવે છે, જે શું એટલે ઉત્તમ, શું એટલે શ્રેષ્ઠ, અને એને જેને જાણવું છે તો કે ઉત્તમ, તો એક આત્મા છે જગતમાં, એને જેને જાણવાની જિજ્ઞાસા છે તે શુદ્ધ, અથવા તો એમાં રુચિ પ્રગતિ છે, પ્રગટાવે છે, પ્રયત્ન કરે છે, પુરુષાર્થ કરે છે, એ શુદ્ધ। તો વિચાર કરીને સમજી લે। હવે આપણા પક્ષે એક એક શબ્દ ઉમેરાતા જાય છે, આપણને આવા કહી દીધા, ડાયાશાણા કહી દઈએ એટલે ન હોય તો આપણે કરવું પડે, થવું પડે, તો તું વિચાર કર વિચાર તો પામ, વિચાર કરીને સમજી લે। માનો કે બુદ્ધિથી, મનથી વિચાર કરીએ છીએ પણ સમજતા નથી, સમજવાનો પ્રયત્ન કરતા નથી। સમજવું એટલે શું, તો કે સમજવું અને સમાવવું એ બેનું ઐક્ય કરે તે, સમજે ને છલકાય, વધારે પડતું થઈ જાય, બરાબર કપમાં મગમાં ભરવાનું હોય ચા, દૂધ કે પાણી, તો એ માપનું ભરીએ ત્યાં સુધી બરાબર, નહીતર કોનું કહેવાય, નહીતર છલકાઈ જાય એવું કહેવાય। આપણે સરફેસ પરથી, ટેબલ પરથી હાથ ઉચકીએ ત્યાં જ ઢોળાઈ જાય તો એને છલકાઈ જાય
એ ભૂલ છે એટલું ન ભરાય, એટલે પૂર્ણો સુધીનું પણ લીટી કે સાઈન કરેલી હોય છે, આખાની પણ સમજી જવાનું છે, અને છલછલ તો જેને કહેવાય એમ ભરાય નહીં, મીટર દોડાય, મુશ્કેલી ન લઈ જઈ શકાય. તો કે સમજવાનું ને શ્રવણવાનું એક્ય કરે એ જ સ્વાનુભવ પદ્માવત. એમ કૃપાળદેવે પૂછે સૌભાગભાઈને 651ના પત્રમાં લખ્યું કે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ જાણવું તેનું નામ સમજવું છે. જેવું છે તેવું જાણવું અને જેવું છે તેવું સમજવું, એ બે વસ્તુ બહુ અગત્યની છે. બંને સાયમલ્ટેનિયસલી થવું જોઈએ. જાણીએ છીએ તો પણ આપણે સેજ આગળ પાછળ કરી નાખીએ છીએ, સમજીએ છીએ તો પછી નથી કરતા, નહીંતર ફેર પડી જાય છે. દોઢ ડાયા અને ડાયા, શાન પણ સારી વાત છે, આ પણ સારી વાત છે, સવાઈ બી સારી વાત છે, પણ દોઢ કહીએ એટલે ઘણા બે કહીએ એટલે સમજી ગયા આપણે. તો વિચાર કરીને સમજી લે. વિચાર એક યોગ છે, વિચાર એક સાધન છે, વિચાર એ આત્મા છે કે પદેવ કે છે. તો વિચાર કરીને સમજી લે. શું સમજી લે? તો કે હંસ સમાન વિવેક સૂચન છું અનુભવ અમૃત નો રસ પીએ. ત્યારે આત્માના અનુભવનો આનંદ કે રસ જોઈએ છે તો હંસનું દૃષ્ટાંત મૂકે છે કે હંસ જેવું હંસ જળચર સૃષ્ટિ મનુષ્ય પ્રતિયોની પણ એને મળ્યું તો પણ એની ચાંચ વડે દૂધ અને પાણી બંને જુદા કરી દે છે. ક્ષીર નીરનો વિવેક કરે છે. ક્ષીર એટલે દૂધ, નીર એટલે પાણી, આપ જાણો છો. તો દૂધ પાણીને જુદા પાડી દે છે અને જુદા કરી નાખે છે, અને દૂધ લઈ દે છે, બાકી પાણી લેતું નથી. પાણી છૂટું પડી જાય છે, પડી દે છે, અને પી જાય કે સાથે જ લઈ દે તો પણ એના પેટમાં તો દૂધ તે દૂધ ને પાણી તે પાણી, મોટે ભાગે પાણી લેતું નથી, એ દૂધ જ એટલે જુદું પાડી લઈએ છે, પહેલેથી જ કરીએ છીએ. આપણે પણ જુદી જુદી જ વસ્તુ સમજીએ છીએ અને જમીએ છીએ, પણ એવું નથી. શરબત, ચા તો ખાંડનો સ્વાદ જુદો, દૂધનો સ્વાદ જુદો, ચાનો સ્વાદ જુદો, પાણીનું જુદું, એમ થતું નથી. કહી શકીએ છીએ કે ગળી છે કે સેજ મોડી છે, પણ એના ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ જેનું કોન્સ્ટિટ્યુશન જેનાથી થયું એ બધી એક એક વસ્તુનો અલગ સ્વાદ નથી. મીઠું ખારું તો દાળ શાકમાં ઓછું હોત તો ખબર પડે છે, પણ એકલા મીઠાનો સ્વાદ લઈ શકતા નથી. એ વખતે દાળમાં શાકમાં એમ નથી કહેતા કે હવે મેં મીઠાનો સ્વાદ લીધો, બીજી સેકન્ડે કે તરત જ પછીની પર્યાયમાં એમ કહી ગયા હવે મને શાકનો સ્વાદ આવ્યો, હવે મને ચાનો સ્વાદ આવ્યો, દૂધનો સ્વાદ આવ્યો, એમ કહેતા નથી. એક સાથે જ કે ખાંડ જુદી ને દૂધ જુદું એનો સ્વાદ લઈ શકે, સમજવું કે સમ્યક દર્શન છે. તો હંસ પક્ષીની જેમ વિવેક કરી નાખે છે એ સમ્યક ચાંચ વડે જળ ચેતનનો ભેદ કરીને આત્માનુભવરૂપ અમૃત અથવા આસ્વાદ લેવાની વાત છે. તો વિવેક એટલે શું? તો કે વિશેષ પ્રકારે વહેંચી લેવું. બી વત્તા બીજ. વહેંચવું તો છે, ડિસ્ટ્રીબ્યુટ તો કરીએ છીએ, જુદું જુદું તો પાડીએ છીએ, સોર્ટિંગ તો આવડે છે, એનાલિસિસ આવડે છે, બધું આવડે છે, પણ વિશેષ પ્રકારે આવડતું નથી. એનું નામ વિવેક છે. તો કે વિશેષતઃ વહેંચી લેવું. બાકી દુનિયામાં કાંઈ ને કાંઈ આખા જગતમાં, આખા જીવનમાં, રોજબરોજના રૂટીનમાં આપણે કાંઈ ને કાંઈ વહેંચતા જ હોય છે, પણ હવે તો કે વિશેષ પ્રકારે વહેંચવું. તો કે છેલ્લી વહેંચવી અલ્ટિમેટલી તો દેહ તે દેહ, આત્મા તે આત્મા, એટલું જ વહેંચવાનું છે. એનું નામ વિવેક કીધું છે, એનું નામ જળ ચેતનનો વિવેક કીધું, એનું નામ ભેદ જ્ઞાન કીધું કે દેહ જુદો છે, આત્મા જુદો છે, એનું નામ સમ્યક દર્શન કીધું. આ વિવેક એ સમ્યક દર્શન વિવેક વડે થાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે વિવેક થાય છે, ભેદ જ્ઞાન થાય છે, સંકિત થાય છે. સમ્યક દર્શન માટે ઓછામાં ઓછા 150 શબ્દ તો સ્વામી સાચીમાં મૂકેલા છે, જુદી જુદી રીતે એક જ અર્થ થાય. અહીંયા આપણે વિવેક, ભેદ જ્ઞાન, સમ્યક દર્શન બધું સાથે લઈએ છીએ. તો વિવેક વડે હંસ જેવું હંસ કરી નાખે છે. મારો હંસ નાનો ને દેવળ જૂનું તો થયું પદ કહીએ છીએ કે આત્મા કેમ નાનો? તો કે નાનો શું ને નવો શું ને જૂનો શું અનંતકાળથી છે. દેવળ કોડિયા જુદા જુદા ધારણ કરીએ છીએ એટલે કહી શકાય કે 2 વર્ષના થયા, 50 વર્ષના થયા, 75 વર્ષના થયા કે 55 વર્ષના થયા, પણ એક પાછા આગલી ગતિના, આગલી ગતિના જુદા, હવેના પછીના જુદા, એટલે એ ઘર જૂના નવા કહી શકાય છે. બાકી ચેતન આત્માને તો કાંઈ કહેવાનું રહેતું નથી. તો એની ચાંચમાં હંસ કાંઈ બુદ્ધિપૂર્વક કરે છે એવું નથી. એની ચાંચમાં જ એવો ખટાશનો ગુણ રહેલો છે કે જેથી કરીને જે દૂધમાં લીંબુ નાખીને બેનો ફાડી નાખે એ ખટાશ ભેળી દે એમ એની ચાંચ જ્યાં ટચ કરે છે દૂધને ત્યાં તરત જ દૂધ અને પાણી જુદું પડી જાય છે, પાણીનો ભાગ જુદો પડી જાય છે. એ સ્વાભાવિક રીતે એની ઇન્દ્રિયમાં, ચાંચમાં એવી શક્તિ રહેલી છે એટલે કરી શકીએ છીએ. આપણે રીતસરની પ્રગટાવવાની છે, આપણે પણ કરી શકીએ, આપણામાં પડેલી છે પણ પ્રગટેલી નથી. તો કે એવો વિવેક કરીએ તો કૃપાળદેવે મોક્ષમાના પાઠમાં આપણને માનવ થયા છે. જો વિવેક કરે તો જે માનવ છે નહીંતર માણસ છે. મનુષ્ય કરતાં તો પશુ
શિંગડા પૂંછડા વધારે છે માટે એ વધારે કહેવાય, અધિક કહેવાય આપણા કરતાં. પણ એમ નથી. માનવ એટલા માટે કહેવાય છે કે વિવેક કરી શકે છે, વિવેક કરવાની શક્તિ છે, જે આપણે કહીએ છીએ ધર્મ કરી શકે છે, ભક્તિ કરી શકે છે અને મોક્ષે જઈ શકે છે અને આત્માનું કલ્યાણ કરી શકે છે. એ શક્તિ બુદ્ધિ બધું માનવમાં પડેલું છે, બીજામાં એટલું પડેલું નથી. આ બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક કરી શકે છે તે માનવ છે. એમાં આપણે તો કાળા માથાના માનવી એટલે લગભગ કાળા માથા જ બધે દેખાય એટલે આપણને ખબર પડી જાય કે હા આપણે તો કરી શકીએ, આપણામાં તો વધારે શક્તિ છે. હવે આપણે આટલું માનીએ કે બંને જુદા છે દેહ અને આત્મા, તો કે પ્રથમ પદ જીનવાણીમાં મૂક્યું છે શું? આત્મા છે. જીનવાણીમાં મૂક્યું 6 પદના પત્રમાં. સરસ્વતીજીનું વાહન પણ હંસ થયું. કેટલાક ગાયત્રી દેવીનું પણ માને છે, આપણે સરસ્વતીજીનું માનીએ છીએ. સરસ્વતી, સરસ્વતી એટલે જીનવાણી. જીનવાણી જેમાંથી સરસ રસ વહે છે. કયો રસ છે સરસ? તો કે આત્માનો જ છે, બીજો એકેય રસ નથી. શાંત રસ, ચૈતન્ય રસ, સુધા રસ, આનંદ અનુભવ, અમૃતરૂપી રસ કે સ્વાદ, એની વાત ચાલે છે. તો એ સરસ્વતી એટલે જીનવાણી. સરસ્વતીજી એટલે કોઈ વિદ્યાદેવી રૂપે આપણે માનતા પૂછતા નથી કે પધરાવતા નથી, એટલે જીનવાણીના પ્રતીક રૂપે છે કે જે રસવંતા પુરુષો થઈ ગયા, એવા સત્પુરુષ થઈ ગયા કે જેમને કાંઈ હવે લેવા દેવાનું સંસારમાં નથી, થોડુંક આયુષ્ય છે એટલું બાકી છે પૂરું કરી અને સિદ્ધશિલામાં જવાના છે, એવા સહયોગી જીન. સહયોગી કેવલી પછી છેલ્લે અયોગી કેવલી. તો એ સહયોગી જીન જે કેવલના પ્રક્રિયા પછી આત્માનું જ કેવલ સેવન કરીને આત્માની જ વાત કર્યા કરે છે, તે કેવલી પ્રભુએ જ્યારે કહ્યું છે તેની વાત ચાલે છે. એ હંસના વાહનની વાત છે, એ સરસ્વતીજીના વાત છે કે જ્યાંથી અમૃત, આનંદ, સુખ, અનંત જ્ઞાન, આનંદ એના જ રેલા ઉતરતા હોય, એની જ મૂર્તિ બનતા હોય, એ જ નીતરતું હોય, જે હોય તે નીકળે. આમ છલકાઈ ગઈ હોય ઉપશમ રસનો કંદ, જ્યાં મૂકો જ્યાં જુઓ ત્યાં ઉગી જાય, જેમ કંદમૂળ ઉગી જાય છે પડ્યું વગર વાવે ઘરમાં પણ ઉગી જાય સાંભળ્યું છે. તો એવી રીતે આ પણ ઉપશમ રસનો કંદ છે, દરિયો છે. તો એવા ભગવાનની વાણી એને આપણે સરસ્વતી કહીએ. અને એમાંથી શું કે તો કે પોતે જે પામ્યા છે તે કે જાગો જાગો પામો પામો, આ અવસર આવ્યો છે. કેવો આવ્યો છે? તો કે મોહ ઓછો કરવાનો, મોહ કરો કરો, મોહને દૂર કરો, અડગો કરો. અને શું કામ? તો કે અમે આત્મા છીએ, તમે પણ આત્મા છો. અમે આત્મા સ્વરૂપને જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું, સમજાવીએ છીએ, તમે સમજો, એ સૂક્ષ્મ જીવો સમજો. અને પછી કેવી રીતે શરૂઆત કરે? તો કે ચાલો 6 પદથી એકડે એકથી શીખવાડું, સીધું 70 80 90 100 નહીં કહી દેવાય. એટલે પ્રથમ પદ આત્મા છે. એ 6 પદના અમૃતપત્રમાં 493 મૂક્યો છે, એમાં પણ પ્રથમ પદ આત્મા છે. અહીંયા પ્રજ્ઞાપદમાં કેવી રીતે છે આત્મા છે, અને એનું બીજું પદ આત્મા નિત્ય છે એ લઈએ. તો એ 38મી કડી આગળ જાય છે. જીવ ચેતન લક્ષણવંત અજીવ શરીર સદા શબ જેવું, જીવ વિના ન જણાય કશુય, નહીં નિજ ભાન ગણાય જ કેવું. છે જીવ નિત્ય વિચાર કરો, શિશુને સ્તનપાન કોઈ શીખાવે, પૂર્વ ભવે પુરુષાર્થ કરે, અનુભવમાં વળે કોઈ પાવે. કે આત્મા છે, આત્મા નિત્ય છે, બંને પદ અહીંયા લઈએ છીએ. તો નાસ્તિકો કેટલાક છે જગતમાં, આજે પણ છે, પહેલા પણ હતા અને રહેવાના. નાસ્તિક એટલે શું? કોઈ કરતા કોઈ ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, ઈશ્વર, ભગવાન, સ્વર્ગ, નરક, મોક્ષ એની આસ્થા નથી, એની આસ્થા નથી એટલે આસ્થા નથી, શ્રદ્ધા નથી, એનું અસ્તિત્વ જ જે સ્વીકારતું નથી. આસ્થા અસ્તિત્વ સ્વીકારતું નથી કે એવું કાંઈ જગતમાં છે, એને આપણે નાસ્તિક કહીએ છીએ. એને દાર્શનિકો પણ નાસ્તિક છે, આપણે પણ કહીએ છીએ કે કોઈ જાતની સેમાં શ્રદ્ધા નહીં, પુનર્જન્મ, પૂર્વજન્મ કાંઈ એટલે કાંઈ નહીં. તો એવા નાસ્તિકો એમ કહે છે, એની દલીલ પણ સમજવા જેવી, સાંભળવા જેવી કે જે કોઈ પ્રકૃતિનો ખેલ જોયો હોય તો ખ્યાલ આવશે કે નાટકમાં કોઈ બધું કરતું હોય, પ્રોમ્પ્ટિંગથી માંડીને સ્ટેજ મેનેજમેન્ટથી માંડીને બધું, તો કે સૂત્રધાર હોય અથવા કઠપૂતળીનો ખેલ ચલાવનાર હોય તે કાં તો લાકડાની અને કાં તો કપડાની પૂતળી બનાવે છે અને એને પછી બાંધે છે અને એનાથી નૃત્ય કલાનું પ્રદર્શન કરે છે, એ પ્રમાણે નાચી શકે છે. એટલે પોતે જ કલાકારીગર છે, પણ પોતે પોતાની કળા એમાં પરોવે છે, આરોપિત કરે છે અને આપણને ખેલ તમાશો મનોરંજન પૂરું પાડે છે. તેવી રીતે ઈશ્વર પણ મનુષ્ય, પશુ, પંખી, કીડા, કીડી એવા બધા પૂતળા બનાવે છે અને પછી નચાવે છે. અને
અને દોરી સંચાર તો ઈશ્વરના હાથમાં જ છે. અને પછી જ્યારે એ બંધ પડે, એ થોડીક વાર દિશા મૂલીએ એટલે બધું બંધ પડી જાય છે અને બધું ખલાસ થઈ જાય છે. કે અમુકના દેહ ત્યાગ થઈ જાય છે, અમુક માંદા પડી જાય છે વગેરે વગેરે. બાકી આત્મા જેવું તો કંઈ છે જ નહીં અને આત્મા નામનો કોઈ પદાર્થ જ નથી. આપણે આવું માનતા નથી જ. કોઈ ભવે નહીં માન્યું એવું લાગે આપણને જે હોય તે. અત્યારે તો નથી જ માનતા, ભવિષ્યમાં ક્યારેય આ માનવાના નથી. આવી ફિલોસોફી અમે શીખવાના નથી. ભગવાન ફિલોસોફી ભણવાનું આવે તો પણ ઓપ્શનમાં કાઢી નાખશું, કેન્સલ કરી નાખશું. હવે આ નાસ્તિક આત્માઓને આપણે પૂછીએ કે ભાઈ, તો આ બધા વિચાર કે કલ્પના કરે છે કોણ? હું આવું માને છે, હું આવું માનું છું. હું આવું નથી માનતો, હું આવું માનું છું કે હું આવું નથી માનતો. એ બધું કહેનારો કોણ? એનો વિચાર કરનારો કોણ? એનો બોલનારો કોણ? એનો સમજનારો કોણ? પછી ટાંકણી અડાડીએ અથવા તો એકદમ સૂર કાંટો મૂકી દઈએ તો તરત જ દુઃખ થાય છે, વેદન થાય છે. એ કોને થાય છે? સારું જમીએ છીએ તો કોને ભાવે છે? કોણ જમે છે? સારું નથી તો કોને સારું નશો થાય છે? એનું વિજ્ઞાન કોને થાય છે? સુગંધ આવે છે તો તરત જ સુગંધ આવી, અહીંથી આવી, આમાંથી આવી, એનું જ્ઞાન કોને થાય છે? દુર્ગંધ તો એનું જ્ઞાન કોને થાય છે? સ્વપ્નમાં જોયેલા પદાર્થ જાગૃત અવસ્થામાં યાદ કરો છો, કોણ યાદ કરે છે? શરીરમાંથી એવું શું થાય છે કે પછી એના અગ્નિ સંસ્કાર થાય છે તો એવું શું નીકળી જાય છે? એવું કોણ નીકળી ગયું કે જેથી આવું થયું? શું જતું રહ્યું? દેખાતું નથી છતાં માનવું પડે કે નહીં? હવા છે, મને હવા દેખાતી નથી પણ મારે માનવું પડે કે નહીં કે હવા છે, વાતાવરણમાં હવા છે, હવામાં આટલું આટલું છે તો માનીએ છીએ. હવા કંઈ દેખાતી નથી તો છતાં કેમ માનીએ છીએ કે હવાની લહેર આવી, લહેરકી આવી? થર્મોમીટરમાં તાવ ઉતરી જાય છે કે ચડી જાય છે એ કંઈ દેખાતું નથી, પારો બતાવે, મર્ક્યુરી બતાવે એટલે માની લેવાનું. બગડેલું હોય કે તૂટતું હોય, ખૂટતું હોય માની લેવાનું. અને સારું હોય તો પણ માની લેવાનું. પેટમાં શું ક્રિયા થઈ, શરીરમાં શું ક્રિયા થઈ કે જેથી કરીને તાવ આવ્યો અથવા ગયો એ કોણ જાણે છે? તેમ છતાં એમાં વિશ્વાસ. તો એ વિજ્ઞાનમાં વિશ્વાસ છે. તો વિતરાગ વિજ્ઞાનમાં વિશ્વાસ નથી. જેણે જેમ છે તેમ જોયું, જાણ્યું, પછી કેવલી પ્રભુએ કહ્યું છે આત્મા છે તો આપણે માનીએ જ છૂટતો કે આત્મા છે. મને આપ દેખાવ છો, આપને હું દેખાવ છું તો આપણે એકબીજા વાત કરીએ છીએ, સાંભળીએ છીએ તો કોણ સાંભળે છે? કોણ બોલે છે? આત્માની તો કોણ? શરીર થોડું સાંભળે છે. એવું કંઈક ચાલી જાય છે એટલે શરીર શબ્દ થઈને રહે છે, જેને આપણે નિશ્ચેતન કહીએ છીએ. ચેષ્ટા રહિત, ઉપયોગ રહિત, એનું નામ નિશ્ચેતન અને નિશ્ચેષ્ટ પડ્યું છે. અને ભગવાન આપણને કહે છે જો આવી શ્રદ્ધા નથી આત્મતત્વની તો તમે બધા એટલે આપણે બધા તો હાલતા ચાલતા શબ્દ છીએ. ખાલી મૂવમેન્ટ કરે છે, હલનચલનની ક્રિયા છે, બાકી પ્રાણ તો છે નહીં. જે અનંત જ્ઞાન સુખ દર્શન વીર્ય છે એનો જ અનુભવ નહીં. આપણા આત્મામાં આટલી અનંત શક્તિને આપણે આપણા આત્માને જ ન ઓળખીએ. પોતે જ પોતાની શંકા કરે, આત્માની શંકા કરે. આત્મા પોતે શંકા ન કરનાર અચરજ કહેવામાં. આપણે તો કરતા નથી એટલે કહીએ છીએ કે ભાઈ આત્મા છે, ઓલ રાઈટ, એગ્રીડ, આગળ જાઓ, આત્મા છે. તો કે એમ નહીં, આત્માના અસ્તિત્વનું ભાન થયું છે તો કે નથી. પોતાને પોતાનું ભાન નથી. જેને આત્માને ઓળખીએ છીએ બીજાને તો આપણે જે દેહધારી છે, જે જંતુ રૂપે છે, જે એની ગતિઓની છે એ બાહ્ય કલેવરથી ઓળખીએ છીએ કે આ બાહ્ય રીતે આ બેન આવા દેખાય છે, આ ભાઈ આવા લાગે છે, અથવા આ છે, અથવા આ સંબંધ છે. આ સંબંધ આ ભાઈ અનંતકાળનો નહીં, અનાદિકાળનો નહીં. અનાદિકાળનો કરો પણ અનંતકાળનો તો કે હા છે, ગયા ભવનો છે એવું નથી. ગમે તે ભવનો હોય અને ગમે તે રીતે હોય તો કે સંબંધ છે, જોડાયેલા છે, જગતના પ્રત્યેક જીવ સાથે જોડાયેલા છે. સિદ્ધ ભગવાન જુદા આપણે ગયા, વિવેક કરી લીધો, પહોંચી ગયા સિદ્ધ શ્રી. આપણી પૃથ્વી ઉપર આ લોકમાં નથી. 14 રાજલોકમાં ખરા, છેક છે સિદ્ધ શ્રીલા શિખર પર બેસી ગયા એટલે એમની વાત નથી થતી. સિદ્ધ સિવાયના બધા જ સંસારી જીવ કોઈ પણ દેશ ઉપર હોય, કોઈ પણ ખંડ ઉપર હોય, કોઈ પણ ધરતી ઉપર હોય, બધા આત્મા એટલે આત્મા. મનુષ્ય તો મનુષ્ય અને કીડી મકોડા જંતુ તો એમ. તો કે આપણે આટલું સ્વીકારવાનું છે કે પોતાનો આત્મા છે, પોતાને પોતાનું ભાન નથી. કટપટાથી જાણતું તેથી તેને માન. આ ઘડો દેખાય છે, કેમેરા દેખાય છે, સિંહાસન દેખાય છે, હંસ પધરાવ્યા છે દેખાય છે, બ્રહ્મચારીજીનું ચિત્રપટ દર્શન થાય છે, પછી કેમેરા દેખાય છે, પુસ્તક દેખાય છે, શાસ્ત્ર દેખાય છે, ભગવાનના દર્શન થાય છે. પણ ઘટપટ, ઘટ એટલે ઘડો,
અને કટપટ એટલે વસ્ત્ર કપડું, તો કે વાસણ કપડાં. એવી રીતે આપણને જે રોજિંદુ છે તે આંખને જે દેખાય છે તે બધું દેખાય છે. એટલે એને હું માનું કે આ કહેવાય ને આ તે કહેવાય. એની જેટલી ડિટેલ્સ ગયો તે બધું માની જાઉં. હું શોધ કરવા નથી ગઈ તો પણ માની જાઉં. પણ જાણનાર એનો જાણનારો જે અંતઃસ્થલમાં બેઠો છે, દેહ દેવળમાં વિરાજમાન દેવ છે, આત્મદેવ, એને જ હું માનું નહીં, એને જ આપણે માનીએ નહીં, એની જ કાંઈ વાત ન કરીએ, એમાં જ રસ રુચિની એક કેવું તો કે આ કઈ જાતનું જ્ઞાન અને કઈ જાતનું માન, તો કે માન છે, અભિમાન છે. એટલે આપણે આત્મા જેવી મોટી વસ્તુને, મહત્વની વસ્તુને, એના વિના કાંઈ નથી, એના જ્ઞાન વિના કાંઈ નથી, એની ઉપેક્ષા કરીએ છીએ અને બીજી જળ વસ્તુઓનો મહિમા અને મહાત્મ્ય રાખીએ છીએ. આપણે જઈએ આત્મસિદ્ધિજીની ગાથામાં પેલું 55ની ગાથામાં તે જ કે જાણનાર તે માનને કહીએ કે હું જ્ઞાન. જીવ અને અજીવ જુદા ક્યાં પડે છે? તો કે જીવને ઉપયોગ દર્શન છે એ ચેતન છે. ચેતન કહેતા ચૈતન્ય કહેતા જ જ્ઞાન અને દર્શન ગુણ અને જ્ઞાન અને દર્શન ઉપયોગ. અજીવ અચેતન જળ છે એવું શરીર એટલે આપણું જે કંઈ થઈ જાય છે, સડી જાય છે, પડી જાય છે, વિનાશ પામે છે એ શબ અને મળદાને આપણે કહીએ છીએ. જગતમાં જીવ જેવો પદાર્થ ન હોય તો કશું જણાય. માનો કે જીવ તત્વ જેવું કંઈ છે જ નહીં, માનવું જ નથી નાસ્તિકની જેમ, તો શું જણાય? જાણનારું તત્વ તો એક જ છે એ આત્મા. બીજા બધા જ અજીવ દ્રવ્ય છે એટલે કે જળ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય અને કાળ, આ બધા દ્રવ્ય જળ છે, પૂતગલ છે. એનો જોનારો, જાણનારો, અભ્યાસ કરનારો, બોલવનારો, સારો નશો કહેનારો એક આપણો આત્મનામ છે. આત્મા જ આ બધો વિવેક કરી શકે, બીજા કોઈની મજા નથી. સારું તો ભગવાન કે અમે જળ નથી થયા, ચેતન થયા છીએ. તો ચેતન છીએ તો કોક વાર માનવ થયા તો વિવેક કરશું, વેદના લેશું, સમ્યક દર્શન કરીશું, લાવીશું, કેવલ જ્ઞાન પ્રગટાવશું અને મોક્ષે જઈશું. તો બીજું પદ પત્રાંક 493 પ્રમાણે અને આ ગાથા પ્રમાણે આત્મા નિત્ય છે. અનંતા જ્ઞાનીઓનો એક જ મત, બધા જ સર્વાનુમત એમ કે છે. બીજું પદ આત્મા નિત્ય છે. એટલે અસ્તિત્વનું ભાન થઈ જાય તો નિત્યત્વનું ભાન ઓટોમેટિક થઈ જાય. પણ આત્માના અસ્તિત્વનું એટલે પેલું હોવા પણ આ વિશેષ શંકા છે, એટલે નિત્યતા છે પણ લાગતી નથી. તો કેવી રીતે કહ્યું? તો કે કેટલાક કહે છે કે આત્માના અસ્તિત્વના આપણે કયા પ્રકાર, એટલે એમ થાય છે કે વાત તો સાચી, આત્મા તો છે. અને ભગવતીજી સૂત્રમાં 8 પ્રકારના આત્મા બતાવ્યા. 3 પ્રકારના આત્મા એટલે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. એ દશા પ્રમાણે એ આપણે 3 આત્મા પુષ્પમાં વિચાર્યું. પૂજ્યપાદ સ્વામીએ સમાધિ શતકમાં મૂક્યું, પરમાત્મા પ્રકાશમાં યોગી ગુરુદેવે મૂક્યું, બીજા પણ અનેક શાસ્ત્રોમાં બધાએ 21 મૂક્યું કે આ 3 આત્માના સ્ટેજીસ છે, અવસ્થા છે, પર્યાય છે. કે પહેલા જે બહિરાત્મા પણ જોઈએ છે, પછી અંતરાત્મા પણ અને સમ્યક દર્શન પ્રગટાવે, પછી પરમાત્મા પણ. તો એ વાત પૂરી થઈ ગઈ. હવે એ 3 આત્માની વાત પછી 8 પ્રકારના આત્મા કેવી રીતે? કે જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ચારિત્રાત્મા, વીર્યાત્મા, તપાત્મા, કષાયાત્મા, બધા આત્મા, યોગાત્મા, ઉપયોગાત્મા, બધા વિશેષણ આપણને વાંચવા ગમે. 1 થી 7 સારા બધા ઉત્તમ. આપણને એમ થાય બસ બરાબર છે, ત્યાં છેલ્લું બરાબર જ છે, પણ ગમે કે કષાયાત્મા જે લઈને બેઠા હોય તેમ છતાં એ ગમે છેલ્લે નથી આવી નેગેટિવ એટીટ્યુડ આવી. તો પણ કષાય છે જ એટલે કેવું પડે? તો કે આત્મામાં બધાય 7 ગુણ છે, પણ સાથે સાથે કષાય પણ રહેલો છે. તો કે એનો ગુણ નથી, સ્વભાવ નથી, એ તો જતા નહીં, એને છૂટા પાડી શકાય છે. સકષાય અને અકષાય. ક્રોધ માન માયા લોભ ન કરીએ, બિલકુલ ન કરીએ, પેલા ઓછા થાય, બંધ થાય, ઉષમ થાય, શિક્ષિત થાય, ક્ષય થાય. આપણે રોજ વાંચીએ બોલીએ છીએ. તો કે એ રીતે કષાયનો ક્ષય થઈ શકે, કષાયનો નાશ થઈ શકે. એટલે સકષાયપણામાંથી અકષાયપણું આવે, જે ખરેખર તો 12મા 13મા ગુણસ્થાને આવે છે. તે પેલા ઓછું થાય છે એટલે સમ્યક દર્શન થાય છે એમ કહેવું છે. તો કેટલાક એમ કહે છે કે આત્માનો સ્વીકાર છે, પણ આત્મા આવી રીતે નથી, આત્મા અનુત્પન્ન નથી, આત્મા અવિનાશી નથી. કઈ રીતે છે? તો કે પંચ મહાભૂતથી બને છે. આત્માનું બંધારણ ઘડી આવ્યું કે પંચ મહાભૂતિ છે, કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વ એને 5 ભૂત કહેવાય છે. અહીંયા ભૂત, પલિત, રાક્ષસ, પિશાચની વાત નથી. અહીંયા ભૂ એટલે બહુ અને થવું, એટલે આ 5 તત્વ છે ને છે એમના ભૂત. તો કે 5 ભૂતથી 25 તત્વની ઉત્પત્તિ થાય છે અને એને કારણે જીવની એટલે આત્માની ઉત્પત્તિ થાય છે. અહીંયા જીવન શબ્દ રાખીએ છીએ આપણે. પૃથ્વી તત્વના કયા 5 તત્વ હશે? આપણે વાત તો સાચી દેખાય છે. હાડ, નાડી, માંસ, ત્વચા
અને રોમ. ત્વચા એટલે ચામડી, આપ જાણો છો. એટલે હાડ, નાડી, માંસ, ફ્લેશ, ત્વચા અને રોમ એટલે જે રૂંવાટી છે, 3.5 કરોડ રોમ રાશિ છે તે, એટલે અને વાળ પણ લઈ લીધા છે કદાચ. આ 5 તત્વ છે એ પૃથ્વી તત્વની બલિદાન છે. પૃથ્વી તત્વમાંથી આ 5 તત્વો બને છે એમનું કેવું છે. પછી પાણીના તત્વ કયા છે? તો કે લાળ, સલાઈવા, મૂત્ર, યુરિન, રક્ત, બ્લડ, મજ્જા, મોતલેનો કહેવાતો હશે, હાડકામાં રહેલી ચરબી અને વીર્ય. આ 5 વસ્તુ છે એ પાણી તત્વના છે, જળ તત્વ છે. સમજાય એવી વાત છે, આ બધામાં રહેલું છે. આખા દિવસમાં 750 મિલીગ્રામ એમ સાંભળ્યું છે કે વાંચ્યું છે કે લાળ બનતી હોય છે. એવરેજ તંદુરસ્ત શરીર, મનુષ્ય શરીર એમાં 750 મિલીગ્રામ 1 લિટર જેવું જ કહેવાય. કોઈને વધારે પણ થાય અને ઓછી થાય તો ડૉક્ટર પ્રોબ્લેમ કરે કે ડૉક્ટર કે પ્રોબ્લેમ છે તમને કાંઈ, કે સલાઈવાનો પ્રોબ્લેમ છે, ઓછી તમારે થાય છે, સિક્રેશન ઓછું છે, એના કારણે આટલા પ્રોબ્લેમ શરીરમાં છે. એટલે નિદાન કરે છે. એટલે ઓછું હોય તો ઉપાધિ, વધારે હોય તો ઉપાધિ, પણ જે કાંઈ છે તે પાણીનો ભાગ છે. પછી તેજ એટલે અગ્નિ, એનાથી ક્ષુધા, તૃષા એટલે ભૂખ, તરસ, આળસ, નિદ્રા અને મૈથુન. આ 5 તત્વ અગ્નિકાયના, તેજકાયના છે. કે જે શરીરમાં પચાવવાનું કામ જે કરે છે એ પણ અગ્નિકાય, તેજ તત્વની વાત છે. પછી વાયુકાય. આની સાથે વાત કરી એટલે કીધું કે આપણે કેટલાકની ઓરા કહીએ છીએ કે આની ઓરા સુંદર છે, કે આની ઓરા જેવી છે, એટલે આપણે આભા કે પ્રભા કહીએ છીએ. આભા ખાસ તીર્થંકર દેવની પાછળ જે મંડળ છે એનું સાચું નામ આભા મંડળ કે પ્રભા મંડળ છે. એવી રીતે દરેક વ્યક્તિની ઓરા હોય, ઓરા ઉપરથી નક્કી થઈ જતું હોય. તો એ પણ આ તેજસ્કાય એટલે કે તેજસ તત્વ, અગ્નિ તત્વ જે પચાવવાનું કામ કરે છે અને સ્ફૂર્તિનું રાખે છે કે નથી રાખવું, એ બધું એની ભૂલપાતા છે. એટલે એનું તેજસ તત્વ પાવરફુલ હોય તો આપણે કહીએ કે આની ઉર્જા દેખાઈ આવે છે અથવા આની ઓરા બધી રીતે બહુ સારી છે. વાયુ તત્વ. તો વાયુ તત્વમાંથી ધાવન, બલન, પ્રસારણ, આકુંચન અને નિરોધન આ 5 વસ્તુ થઈ શકે છે. આકાશ તત્વ. તો કે એમાંથી કામ, ક્રોધ, શોક, મોહ અને ભય આ બધું આકાશમાંથી. આકાશ જેટલું અસીમ અને અનંત કહી દીધું સાદી ભાષામાં. એટલે કે શરીરમાં જીવ રક્ત રૂપે, વાયુ રૂપે, અગ્નિ રૂપે પરિણમે છે. જીવ પરિણમે છે આ રીતે. જ્યારે તેનો નાશ થાય એટલે આ બધી વસ્તુને શરીરમાં જે થાય છે તે, ત્યારે જીવનો પણ નાશ થઈ જાય છે. એટલે કે આત્માનું અસ્તિત્વ આ રીતે સ્વીકાર્યું કે અસ્તિત્વ ખરું પણ નિત્યત્વ નહીં, એનો નાશ થઈ જાય છે. દેહ ગયો એટલે આત્મા પણ ગયો, આપણી પાસેથી ગયો, આપણી વચ્ચેથી ગયો એ જરૂર, પણ એનો નાશ નથી, અજર, અમર, અવિનાશી છે. તો એ રીતે ક્ષણે ક્ષણે બધું રૂપાંતર પામે છે. એટલે આત્મા પણ ક્ષણે ક્ષણે જાણે ઘસાઈ જાય છે, છેલ્લે નાશ પામે છે એવી દલીલ કરે છે. આ પંચમહાભૂતના 25 તત્વો જેને આપણે પંચીકરણ કહીએ છીએ, પંચીકરણ નામનો વેદાંતનો અગત્યનો ગ્રંથ લખાયો છે, ગોપાલદેવે વાંચવાની પણ ભલામણ કરી છે. એ આ 25 તત્વની વાત છે. પણ એમાંથી જીવ ઉત્પન્ન થાય એવું કદી બને નહીં. જીવ આત્મા અનુત્પન્ન છે, અવિનાશી એવું પદાર્થ છે. આત્મા કદી કોઈથી ઉત્પન્ન થયો સંભવતો નથી, થયો નથી, થવાનો નથી. તો જીવ જન્મે છે તે એ ઉત્પન્ન થયો નહીં કહેવાય. એ જીવ બીજે હતો અને અનાદિકાળથી છે પાછો આવ્યો. તે ખોડિયામાં આવ્યો, તે પેટમાં આવ્યો, તે કુક્ષીમાં આવ્યો, તે ગતિઓનીમાં આવ્યો જન્મ, પાછો બીજી ગતિમાં નવી ગોળી નવો હતો. એટલે સૌરાષ્ટ્રમાં કહેવાય છે જે ત્યાં થાય તો કે હવે પાછા થયા. પાછા થયા એનો અર્થ જ એમ કે પાછા ક્યાં જન્મી ગયા. એ તો છે જ, આત્મા અજર અમર અવિનાશ છે. સુંદર શબ્દ પ્રયોગ છે. એ થયા જ પાછા, નાશ નથી પામ્યા. ચાલો હવે આ ગાથાનો જવાબ, આ વસ્તુનો જવાબ ગોપાલદેવે આત્મસિદ્ધિજીમાં કેવો આપી દીધો? જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. જડ વસ્તુમાંથી જીવની ઉત્પત્તિ થાય કેવી રીતે અને આત્મામાંથી જડ વસ્તુ ઉત્પન્ન થાય કેવી રીતે? સવાલ આપણને શંકા થાય છે જ નહીં. સવાલ વિનાની વાત છે, એસ્ટાબ્લિશ ફેક્ટ છે. તેમ છતાં કેટલાક દાર્શનિકો નથી સ્વીકારતા, પણ એટલું સાચું છે. આપણે તો એટલું જ કહેવું છે કે જેટલા જીવ છે, જેટલા પરમાણુ છે, એટલા જીવ અને એટલા જ પરમાણુ લે છે. બધાનો જવાબ એક જ છે, સંખ્યામાં અનંત. એમાં કોઈ પણ જીવની વધઘટ થતી નથી, સંખ્યામાં કોઈ પણ પરમાણુ ઓછું વધતું થતું નથી. કારણ કે અહીં નહીં તો ત્યાં ને ત્યાં નહીં તો અને
આવી રીતે ઘૂમ્યા કરે છે, એની પર્યાય બદલાય છે, રૂપાંતર પામે છે. એવી જ રીતે જીવ પણ જ્યાં ને ત્યાં જન્મ્યા કરે છે, છેવટ સિદ્ધ થાય છે, તો પણ એનું આત્માનું અલયદું અનુભવ અસ્તિત્વ તો છે જ છે. એટલે ત્યાં રહી શકે છે શાશ્વત કાળ સુધી. એની આત્માની ઓન આઈડેન્ટિટી એની પાસે જ છે. એ કંઈ ગુમાવી દેતું નથી, મિટાવી શકાતું નથી. એટલે આત્મા તો રહે છે ને રહે છે. અનંત સિદ્ધ આત્મા છે, અનંત નિગોત આત્મા છે. એમાં આપણે ક્યાં કંઈ ફેસલો લેવાનો છે, ગણિત ગણવાનું છે. એટલે એ ગણિતમાં તો પડવા જેવું જ નથી, અનંતનું ગણિત છે. બધા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો જવાબ અનંત જાય. એમાં કંઈ ઓછું હોતું થતું નથી. રિસાયકલ થયા કરે છે. પાણી જે વેરું એ પાણી તો કદાચ થોડું બાષ્પીભવન થઈ જાય કે ઉડી જાય કે પેટીમાં ઓછું થાય વજન કરવું. આત્મામાં એવું ગમે તેટલા હોય પણ આ ગતિમાંથી તો તે ગતિ, ચાર ગતિ પૂરી થઈ જાય તો ક્ષેત્ર પૂરા થઈ જાય તો સિદ્ધ શિલામાં જાય તો ત્યાં એ સિદ્ધ તરીકે છે. આત્મા તો છે જ. એટલે આત્માની સંખ્યામાં વધઘટ નથી. પૂતગલ પરમાણુમાં એક પણ સંખ્યાની કે સેજ માત્ર વધઘટ નથી. ક્યારેય ઓછું વધતું થતું નથી. હવે આત્મા નિત્ય કેવી રીતે કે નવજાત શિશુ છે તો એને સ્તનપાન કરતા માનું દૂધ પીતા કેવી રીતે આવે છે? તો કે પૂર્વભવના પૂર્વજન્મના સંસ્કાર છે, માટે પૂર્વજન્મ છે, માટે આત્મા નિત્ય છે એવું સહેજે સાબિત થઈ જાય છે. બીજા કોઈ વિચાર કરવાના રહેતા જ નથી કે આવડ્યું ક્યાંથી, શીખ્યા ક્યાંથી, કોણે શીખવાડ્યું? પૂર્વ સંસ્કાર, પૂર્વભવ છે સાબિત કરે. પાછા ક્યાં જાય છે? બીજા ભવ છે. એટલે આપણે તો સ્વીકારી લઈએ છીએ. પહેલી ક્ષણે જે અનુભવ થાય છે તેનું જ્ઞાન કોઈ પણ બાબતની વાત છે, પછીની ક્ષણે પણ કાયમ રહે છે. પહેલી ક્ષણે જે અનુભવ થયો કે આ ગળ્યું લાગ્યું તો એ પછીની ક્ષણે પણ ગળ્યાનો અનુભવ તો છે જ આપણી સાથે, સ્મૃતિ રૂપે કે અનુભૂતિ રૂપે. એટલે વસ્તુનો પલટો થાય છે પણ તેનો અનુભવ કરનાર આત્માનો પલટો થતો નથી. એક સેકન્ડ પહેલા મને ગળ્યું લાગે, બીજી સેકન્ડે મને ઓછું ગળ્યું લાગે, મોડું લાગે, પાણી ભેળવી દઉં તો વળી સાવ પેલું થઈ જાય તો એટલે હું બદલાઈ નથી જતી. આત્મા બદલાતો નથી. વસ્તુમાં રૂપાંતર થયા કરે છે. ઉદ્ગલ પરિણામ બદલાયા કરે છે કે બદલાવીએ છીએ પણ એથી કરીને આપણો આત્મા બદલાતો નથી. જે વસ્તુ જે પોટમાં બનાવી એ ટ્રાન્સફર કરી દે તો અલગ વાત છે. એમાં ગમે તે વધઘટ કરો, ઉકાળો મૂકો, ગમે તે કરો, વઘારો, બધું મૂકો, પણ તેમ છતાં વાસણ એવું છે એમાં જ બધી વિધિ થાય છે. એમ પાત્ર, ભાજન એવું આપણો આત્મા એમાં જ આ બધું થાય છે. એમાં કંઈ પલટો ફેરબદલો થઈ જતો નથી. માટે આત્મા નિત્ય છે. ગર્ભ અવસ્થાનો જીવ જુદો, બાળક રૂપે થાય ત્યારે બાલ્ય અવસ્થાનો જુદો, પછી યુવાવસ્થાનો જુદો, વચ્ચે કિશોર અવસ્થા, વૃદ્ધાવસ્થા બધું આવે, પછી પ્રૌઢાવસ્થાનો જુદો, વૃદ્ધાવસ્થાનો જીવ જુદો એમ છે. અને છેલ્લે દેહ ત્યાગ વખતે જીવ જુદો એમ થોડું કહીએ. એ જ આત્મા છે. અને પાછો તરત જ વિધિન નો ટાઈમ વધુમાં વધુ 4 સમયમાં બીજે જન્મી જાય તો એ પણ એક જીવ છે, બીજો નથી. એ ગતિમાં એ યોનિમાં આ પડ્યું, આ દેહ ધારણ કર્યો, આવા સંબંધ સ્થાપિત કર્યા, એનું આનું બંધે મળ્યા, તો એ રીતે આપણને સમજાવે છે કે આત્મા નિત્ય છે. તો પછી આપણને ગળે ઘૂંટણ ઉતરી જાય કે નહીં? આત્માના અસ્તિત્વનું નિત્યત્વનું ભાન થાય એટલે આપણે અડધું તરી ગયા, અડધું જીતી ગયા. સમ્યક દર્શન થવા માટેની બાજી જીતી ગયા જો આ બે પદની શ્રદ્ધા થઈ જાય. અરે હું તો એક કહેવા તૈયાર છું કે એક જ પદની પહેલા જ પદની શ્રદ્ધા થઈ જાય તો બીજો તેનો વિસ્તાર છે, સપ્લિમેન્ટરી વસ્તુ છે કે એક આત્મા છે અને હું આત્મા છું, બસ બીજું કાંઈ નથી. એટલું જ કરવાનું છે, વિવેક કરવાનું છે. સ્વ તે સ્વ ને પર તે પર. ઇન્દ્રવૃત્તિ ગૌતમનું દૃષ્ટાંત આપવામાં આવે છે કે ગૌતમ હજી ગણધર નથી થયા, ગૌતમ બ્રાહ્મણ છે, ગૌતમ વેદાંતના પારંગત છે, 4 જ્ઞાન ધરાવેલા અને શાસ્ત્રો ભણીને વિદ્વાન થઈને પંડિત થઈને વેદનો અર્થ વિચારતા પોતાના હોવાપણા વિશેની શંકા અને એનો કીડો એટલો બધો સરળ થાય છે કે વાત જવા. હું સર્વજ્ઞ છું એનો દાવો કરે, એનો નારો લગાવે, પણ એને કારણે છે પછડાયા છે કે કોઈની સાથે બોલાય પૂછાય તો નહીં. મુજ સર્વમ સર્વા, મુજ સર્વજ્ઞ, મુજ સર્વશક્તિમાન. તો મારે થોડું કોઈને પૂછવાનું હોય કે પૂછવા જવાય કે મારે કંઈ શંકા હોય કે મારી જિજ્ઞાસા હોય. હું બધું જાણું છું, સમજું છું. એટલે એને શંકા નિવારણનો સ્કોપ જ રહ્યો નથી, જરાય સ્કોપ રહ્યો નથી. પણ ઇન્દ્ર મહારાજ બ્રાહ્મણમાં બેસ લઈને આવ્યા, પ્રશ્ન પૂછવા ગયા, જવાબ ન મળ્યો તો કે તારા ગુરુ પાસે જાઓ. તો કે તારા ગુરુ કોણ છે? તો કે ખબર નહીં, હવે જવું પડશે, કોઈ હશે, શોધી કાઢી. પછી પૂછે છે કે તો આની બ્રાહ્મણ પાસે મારી જાઉં અને એનો શિષ્ય થવું, એના કરતાં એના ગુરુ એની પાસે જ ન જવું. એના ગુરુ બ્રાહ્મણ કોણ? મહાવીર સ્વામી. એ બ્રાહ્મણનો વેશ લઈને ઇન્દ્રને આવવું પડ્યું.
ગૌતમ વેદાંતના પારંગત પંડિત અને આ બાજુ મહાવીર સ્વામી સમવસ્ત્રમાં સ્થિત કેવલદાન થઈ ગયું છે એટલે બેનો ભેટો કેમ થાય આ સાંભળવા જાય એવા નથી. હું સર્વજ્ઞ સ્વીકારું છે તો એણે ઇન્દ્રને આસન કંપાયમાન થયું, બ્રાહ્મણનો વેશ લીધો અને આને સમજાવ્યું એટલે ગૌતમ કે ચાલો હું જાઉં. પછી ત્યાં મહાવીર સ્વામીના સમવસ્ત્રમાં માનસ્તંભ જોઈને જેનું માન ગળી ગયું એટલા માટે માનસ્તંભ રાખવામાં આવે છે. દિગંબરામના એના મંદિરમાં લગભગ આજે પણ શ્વેતાંબરમાં કીર્તિસ્તંભ રાખે છે કે મહાવીર પ્રભુની ચોમેર કીર્તિ પ્રસરી છે અને અહીંયા માનસ્તંભ રાખે છે કે હો આ પ્રભુ અને દર્શન કરતા જ સત્પુરુષના વચનામૃત દર્શન અને એનાથી જ એને અપૂર્વ સ્વભાવનું ભાન બહુ સમ્યક દર્શન થઈ જાય છે, જોતા મેઘ થઈ જાય છે. આ વિતરાગ પ્રભુની મુદ્રા, એનો સત્સમાગમ, એના વચન, આમાં કોની બલિયાની કરી એ બધાની બલિયાની છે. માટે આપણે મંગલાચરણમાં આવે હો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ. તો પ્રભુ પાસે વાદમાં જીતવા માટે ગયા મહાવીર સ્વામી પાસે ઇન્દ્રભૂતિ ગયા. મહાવીર સ્વામીએ તરત કહ્યું કે ઇન્દ્રભૂતિ ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ તમને શાખા છે, સુખ શાખા છે. ગૌતમ સ્વામીને એમ થાય કે આ તો નવો શબ્દ પ્રયોગ, આવું તો કોઈ પૂછતું નથી વિનય વિવેકપૂર્વક. અને તરત કહે છે આ તમારું નામ પણ જાણે છે, મને નામથી બોલાવ્યું પોકાર્યું, હું તો ઓળખતો નથી. પછી અભિમાન છે હજી, બંદાને કોણ ના ઓળખે. મારી એટલી ચોમેર કીર્તિ પ્રસરી છે એટલે એમણે મારું નામ તો સાંભળ્યું જોઈએ ને આવડતું જોઈએ ને એટલે મને નામથી બોલાવી શકે. પણ એના મીઠા વચનમાં હું આવી જવાનો નથી, મને સંતોષ થવાનો નથી, એમાં કે હું ભરમાઈ જવાનો નથી. મારા મનની શંકાનું નિવારણ કરે, સંદેહ સંશય દૂર કરે તો જ એને સર્વજ્ઞ માનું. અને હું એટલા માટે આવું છું. મનમાં છે જ સંશય પણ બોલતા નથી. પછી મહાવીર સ્વામી કહી દે છે આવો પધારો લઈને કે હે ગૌતમ, તને તારા હોવાપણા વિશે શંકા છે. ભરી સભામાં જ કહી દીધું. આત્મા ઇન્દ્રિયો વડે અગ્રાહ્ય હોવાથી ઇન્દ્રિયોથી દેખાતો નથી એટલે તું માની શકતો નથી. તને તારા વેદાંતના વચન જ્ઞાનસભર હોવા છતાં પૂર્વાપર અવિરુદ્ધ નહીં હોવાથી તને શંકા પડે એ પણ સાચી વાત છે. એ જ વેદ વાક્યોથી હું તને સમજાવવું પ્રયત્ન કરું કે આ પ્રમાણે આત્મા છે કરીને આત્માનું અસ્તિત્વ સાબિત કરે છે કે તારા મનનો સંશય જવો જોઈએ. જેમ હું તને જોઉં છું એટલું જ પ્રત્યક્ષપણે હું આખી સૃષ્ટિમાં દરેક જીવને જોઉં છું. એટલે આત્મા છે અને જોનારો આત્મા છે. મારો જુદો, સામેનો જુદો, તારો જુદો. મારા દ્રવ્ય ક્ષેત્ર કાળનો મારી પાસે, તે બધાના તેની પાસે, તારા તારી પાસે. નાનામાં નાનું જંતુ અગોચર હોય, આંખથી દેખાય નહીં એવા સૂક્ષ્મ જીવો એ પણ હું તારી જેમ જ પ્રત્યક્ષપણે હું જોઉં છું. તે ટૂંકમાં માટે ગૌતમ હું સર્વજ્ઞ છું એમ કહેવાનું છે. સીધી રીતે નથી પણ આવી રીતે ઇન્ટુ બ્રેકેટ ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી ગયું છે. તું જ્યારે હું શબ્દ બોલે છે, મહાવીર સ્વામી ગૌતમ સ્વામીનો ડાયલોગ ચાલે છે કે હે ગૌતમ, તું જ્યારે હું કહે છે ત્યારે પણ તું એમાં આવી જ ગયો. હું આત્મા છું એ બોલનારો પણ છે અને હોંકારો પણ છે. અને તને તારા વિશે શંકા છે. હું ક્યાં તું તારો આત્મા એમ જ બોલે છે. હું કહેતા તારું શરીર નથી, તારો આત્મા છે. હુંમાં જ આત્મતત્વ આવી ગયું. અરે હું તો એમ કહું કે હુંમાં પંચ પરમેશ્વરી ઓમ આવી ગયું. હયાતી હોવા પણ એને રસ્વ ઉ એટલે ઉ હંમેશા જ્ઞાન સૂચક છે. સંસ્કૃતમાં એક એક અક્ષરનો અર્થ હોય તેમ ઉ એટલે જ્ઞાન સૂચક છે. વિષ્ણુ માટે પણ કહીએ સર્વવ્યાપક જ્ઞાન એટલે જ્ઞાન જ થાય. એટલે અને રસ્વ હું એટલે હયાતી, હું અસ્તિત્વ ધરાવું છું હું, અને પછી હયાતી, પછી રસ્વ એટલે જ્ઞાન સ્વરૂપ, અને પછી માથે મીંડું આવે ને હુંમાં એટલું હું ન લખાય તો WHO હું થઈ જાય. તો કે હું એટલે મીંડું બોલાય તો કે જે મીંડું છે એ સિદ્ધશિલા પર સિદ્ધ છે એનું જેવું સ્વરૂપ છે એવું જ હું જે આત્મા છું અને મારું શુદ્ધ સ્વરૂપ છે. એટલે કે મારું અસ્તિત્વ છે. હમાં હયાતી અસ્તિત્વ આવ્યું, ઉમાં જ્ઞાન સૂચક ને જ્ઞાન મૂલક આવ્યું. હંમેશા ઉ એમ કહેવાય એટલે હું એટલે હું અને પછી મીંડું. એટલા માટે પછી મોંમાં થાય છે ને હું એટલે આવે છે, મકાર આવે છે એટલે સ્થિતિ સૂચક છે. એટલે કે હું મારા આત્મામાં છું. હું આત્મા છું, હું મારા આત્મામાં રહું છું. મારો આત્મા જ્ઞાન સ્વભાવી છે અને મારો આત્મા બીજું કાંઈ કરી શકે નહીં એટલી જ પ્રતીતિ કરવાની છે કે હું માત્ર વસ્તુ કે વ્યક્તિને જાણી શકું છું એટલું જ મારું ગજું છે. આત્મા નિરંત શક્તિ માત્ર જાણે છે. આત્મા નાની પુરુષ માત્ર જાણે છે એ વેદતા નથી. આપણી ભાષામાં બોલે છે, વેદે છે, ભોગે છે, ભોગવે છે અને જુએ છે,
કરે છે ને મૂકે છે ને શીખવાડે છે સમજાવે છે. ના, જ્ઞાની માત્ર આત્માને જાણે છે, બધાને જાણે છે. એનો જ્ઞાન સ્વભાવ છે. આપણો આત્મા પણ માત્ર જાણવાનું જ કામ કરી શકે છે, બાકી નહીં. બાકી આપણે માનીએ છીએ કે મેં આમ કર્યું ને મેં આમ કર્યું, એમ નથી. તો અહીંયા આ વસ્તુ કહેતા કે તું તારો સ્વીકાર કરતો નથી, કેવી વાત છે? તો કે મારી માતા વંધ્યા છે એમ એનું સંતાન કે તો કેવું ચાલે? એને પુત્ર કે પુત્રી કાંઈ નથી, સંતાન મેળવણા છે. તો કે વધતો વ્યાઘાત છે, એમ કેવી રીતે? અશક્ય વાત છે કે મારી માતા વંધ્યા છે. પછી બીજું કે મારા મોઢામાં જીભ નથી, હું કાંઈ બોલતો નથી, હું બોલી શકતી નથી. તો અત્યારે શું કરો છો? બોલીએ તો છીએ, અને બોલતી વખતે જ આપણે એમ કહીએ કે હું બોલતો નથી, બોલી શકતી નથી, કે મારા મોઢામાં જીભ નથી. તો કે એ જેમ અશક્ય વાત છે એવી રીતે તું આત્મા છે, અને તું તારા આત્માના અસ્તિત્વને નકારે છે કે હું આત્મા નથી, અથવા મને આત્માના હોવાપણા વિશે શંકા. તો હોવાપણાનો જવાબ બુદ્ધિ જ આપે, અને તેનો તું સ્વીકાર કર. આપણે જાણીએ છીએ કે ગૌતમ સ્વામી, ગૌતમ પ્રભુ ગણધર પછી નથી થયા, પણ તે પહેલાના ગૌતમ મુનિ કહીએ તો કે એનો સંશય દૂર થયો, ગૌતમ પંડિતનો સંશય દૂર થયો. પોતાની સાથે 500 શિષ્ય લઈને ફરતા હતા. એ 500 અને વત્તા એક પોતે 501 જણાએ મહાવીર સ્વામી પાસે દીક્ષાંગીકાર કરી. કેવળ જ્ઞાન પણ વહેલું થયું. ગૌતમ સ્વામી કરતા એમના શિષ્યોને કેવળ જ્ઞાન પહેલા થયું, અને ગૌતમ સ્વામી મહાવીર સ્વામી કરતા મોટા છે ઉંમરમાં. મહાવીર સ્વામી 42 વર્ષને 6 માસ, 42 વર્ષના છે કેવળ જ્ઞાન થયું ત્યારે, અને ગૌતમ પ્રભુ 50 વર્ષના છે એ વખતે. પણ મોટાઈ છોડી માન મૂક્યો ત્યાં હોય તો મૂકી ત્યારે સવાલ નથી. અને એમની પાસેથી એમણે જ્ઞાન લીધું, દીક્ષા લીધી, અને ખરા અર્થમાં જ્ઞાન લીધું. ત્રિપદી 3 જ શબ્દો આપ્યા: ઉત્પાદ, દ્રવ્ય, ઉત્તમ, સત, અને આટલા શાસ્ત્રો રચી નાખ્યા. આ ગૌતમ ગણધર, આ ગૌતમ ગણધરની લખતી. ગણેશજી કે ગણપતિજી નોન સ્ટોપ લખાવો તો લખવું, નહીંતર નહીં, વચ્ચે અટકવાનું નહીં, અને ભાગવત લખવા બેઠા એમ કહેવાય છે. ગ્રીટિંગ કાર્ડમાં હોય, કેલેન્ડરમાં હોય, વાતમાં આવે, બરાબર. અહીંયા ગૌતમ ગણેશ જેવા જ ગૌતમ પ્રભુ છે, ગણેશ ગણપતિ, એવી રીતે આ એક ગણધર છે. એટલે આપણે ગણધર શબ્દનો ફેર છે, તો કે એ ગૌતમ ગણેશ જ છે, ગૌતમ ગણપતિ છે, ગૌતમ ગણધર થયા. પણ જુદી રીતે અને મોક્ષે જાય છે. તો અહીંયા આત્માની હોવાપણાની શંકા પૂરી થઈ ગઈ. આત્મા છે, આત્મા નિત્ય છે. આગળ જઈએ 39મી ગાથા છે. જે કરતા જીવ જ્ઞાન તણો સમભાવ વિભાવ રૂપે બનનારો, કર્મ વિભાવ વડે વળગે ગો શુભ અશુભ અનાદિ વિચારો. ભોગવતો જીવ કર્મ ફળો પરિચાર ગતિ દુઃખદાયી કરે, પુણ્યથી સુખ મળે પરનું વળી પાપથી દુઃખ નતેથી કરે. કરતા છે ને ભોગતા છે, સમજાવું છે. આપણે તો માની બેઠા છે કે આપણે જ કરતા ભોગતા છે, કે આપણે જ કરતા ભોગતા છે ને જોકાઈ નાખવાનું છે કે આપણે કરતા કઈ અપેક્ષાએ છે, ભોગતા કઈ અપેક્ષાએ છે, એટલું સમજાય છે બરાબર છે. એટલે આપણને કર્યાનું કરતા પણ આનું અભિમાન નીકળી જાય. એ તો મૂકવાનું છે. હું કરું તો જ થાય, મેં કર્યું, મારા વિના ન ચાલે, કેવું તો છે. નિશ્ચય નથી તો જીવ પોતાના જ્ઞાન આદિ ગુણોનો જ કરતા છે. કહ્યું ને હમણાં, એકમાત્ર જાણવાનું જ કામ કરે છે. નિશ્ચય નથી તો જીવ પોતાના જ્ઞાન આદિ ગુણોનો જ કરતા છે. પણ વ્યવહાર નથી, સ્વભાવ, વિભાવ, પ્રભાવ રૂપે કરતા ગણાય છે. વિભાવ પ્રભાવ કર્યા કરે છે. જેમ કે કુંભારનું દૃષ્ટાંત લઈએ તો ઘડો બનાવે છે, તો કુંભારે ઘડો બનાવ્યો એમ કહીએ, પણ એમાં માટી, ચક્ર, દંડ વડે એ ઘડાનો બનાવનારો કરનારો થયો. માટી, ચક્ર એટલે ચાકડો અને દંડ એ ન હોય તો ન થાય. એટલે સાધન હતા તો થયું. કરનારો કુંભાર છે એ વ્યવહારની વાત થઈ કે માટી, ચક્ર અને દંડ બધા કારણ, નિમિત્ત કારણ હાજર હતા, અને એનામાં આવડત હતી તો થયું. તો આત્મા પણ કશાયાદી વિભાવ વડે શુભાશુભ ભાવો કર્યા જ કરે છે, એટલે એનો કરતા છે. અનાદિકાળથી કર્મોને, આત્માને કર્મનો કાટ વળગેલો છે, વળગાડ જ છે, પહેલેથી જ છે કર્મ. એટલે અનાદિકાળથી જ આવ્યું છે, એટલે આત્મા કશાય વગેરે કર્યા જ કરે છે. પણ શુભાશુભ ભાવો બોલાવે છે, પહેલા કરે છે એટલે કર્મોને બોલાવે છે. આજુબાજુ કારણ વળગડા છે એટલે આપણે ગ્રહણ કરી લઈએ છીએ. એ મેગ્નેટ છે, એની આજુબાજુમાં આવે, એની રેન્જમાં આવે તો એ થાય ને, એના રેડિયસમાં આવે તો થાય. તો કે કાર્બન વળગણાઈ રહેલી છે, મેગ્નેટિક પોતે છે,
પણ એવા ભાવ કરીને બોલાવે છે. એટલે આપણે શુભાશુભ ભાવ કરીએ એટલે હું આવે એટલે તરત જ કર્મ આવીને આપણે ભડકી ગયા, ચોટી ગયા છે. તો કે એ રીતે છે કરતા અને ભોગતા. પણ અહીંયા કરતાની વાત કરી છે, બાકી આત્મા કરતો જ નથી. અને જો આત્મા કર્યા જ કરે તો રીતસરનો મેઘ ઉકેળવો અઘરો છે શરીર ઉપરથી, ચામડી ઉપરથી. તો આ મેઘ કેવી રીતે ઉકેળે? એ બધા વિચાર કરવાના છે. અને કરતા પદની સાથે જ આપણે ભોગતા લઈએ કે બળદેવે તો સમજાવી દીધું છે 6 પદમાં કે ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે કે સ્વભાવ કરીને તેની જ સ્વરૂપનો કરતા છે. એટલે કે જ્ઞાનાધિ ગુણ છે તો એ પોતે કરે છે એનો કરતા કહેવાય. પણ બાકી વ્યવહારથી નગરથી તો આપણે કે આ મકાન મેં બાંધ્યું છે, બંધાવ્યું છે, અડધું ગામ મેં બાંધ્યું છે, પોતે આર્કિટેક્ટ હોય, એન્જિનિયર હોય તો કહી શકે. એવી રીતે ડૉક્ટર હોય તો કે અડધું ગામ મારી પાસે દવા લેવા આવે, આખું ગામ મારી પાસે લેવા આવે. તો એમ તો કે દવાનો આપનારો ડૉક્ટર, એમ જે બધી સારવાર કરનારો ડૉક્ટર. તો કે એમ કરતા પછી તો કે વ્યવહારથી થયું. હકીકતમાં કોણે કર્યું? હકીકતમાં એન્જિનિયરે મકાન બાંધ્યું કહેવાય સમજવા માટે. એને તો પ્લાન બનાવ્યું. પછી ખરી મહેનત કોણ કરે? કડિયાને મજૂર. તો એને બાંધ્યું કહેવાય. મને પૂછો તો મને એમ થાય કે કડિયાએ બાંધ્યું કહેવાય. કડી મહેનત જેની છે એ કડિયા એને બાંધ્યું કહેવાય. કે જે ઘરમાં બાંધ્યા પછી કે જે પ્રિમાઇસીસ જે બાંધ્યું એમાં એને ફરી આ બધું રહેવાનું કોઈ કહેશે એ કંઈ જઈ પણ ન શકે. પછી એન્ટ્રી બંધાયું, બાંધી પોતે, બનાવ્યું પોતે, રચ્યું પોતે, પછી એના એ જગ્યામાં જવાનો રહેવાનો અધિકાર પણ નથી. તો કોણે કહેવાય? એવી રીતે કોઈ પણ વસ્તુ મેં ડ્રાઇવિંગ કર્યું કે મેં રસોઈ કરી તો આપણે પોતે કરી છે. તો બધા કે કરીને તમે નજરે જુઓ છો ને, વ્યવહારથી કહેવાય. 5 સમવાય ભેગા થયા માટે રસોઈ થઈ. લોટમાં બંધાવવાની શક્તિ છે માટે લોટ બંધાય છે. ઘીથી ઘી બંધાય, અનાજથી અનાજ બંધાય, બીજી એકી વસ્તુ બંધાય છે. તો લોટમાં બંધાવવાની શક્તિ છે, પૂજનમાં શક્તિ છે. એટલા માટે છે તો કે બધું ભેગું થાય ત્યારે થાય છે. એટલે જીવે મેં કર્યું મારાથી થાય ને હું સરખું કર્યા એ અભિમાન કાઢી નાખવાનું છે. એ હું જાણું છું, સમજું છું, રિફ્લેક્ટ થાય છે. કરતા પણ છે જ નહીં, વ્યવહારથી છે કે આ ગટર બનાવી અથવા તો આ ટેબલ બનાવ્યું તો ક્રિયા કરી, વિધિ કરી, પણ 5 સમવાય તો છે જ. એનો પુરુષાર્થ છે પણ એ વ્યવહારથી છે. એટલે દર ભવે અનંતકાળથી ટેબલ જ બનાવ્યા કરે, કેમેરા જ વાપર્યા કરે, તો રસોઈ જ બનાવ્યા કરે, એવું તો છે ને. સમજી શકીએ છીએ. એટલે આગળ જઈએ કે વ્યવહાર નીતિ કહેવાય છે. અને બીજું કહી દઉં કે અજ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા છે, જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી. આટલું જો સમાધાન થઈ જાય તો કેટલાક દિગંબર આચાર્યને થાય છે અથવા કેટલી જગ્યાએ થાય છે એ પણ નીકળી જાય છે. આગળ અજ્ઞાન અને જ્ઞાન દશા લગાવી દો, એટલું આત્મા કરતા છે ભોગતા છે નહીં બદલે. એટલે ધ મેટર એન્ડ્સ. ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે એમ કૃપાળદેવે લખ્યું છે, પણ એ માનો કે વાંચવામાં ન આવે, સમજવામાં, સાંભળવામાં ન આવે. એટલે એકાંતે એમ થાય કે આત્મા કરતા ભોગતા ક્યાં છે? આત્મા કરતો જોઈએ તો છૂટું ક્યારે પડે? એટલે એવી રીતે કરતા ભોગતા નથી. તો જીનાગમનો એક સુંદર શબ્દ છે કે જે થાય છે તે પર્યાયના થાય છે. એની સાથે જડબે સલાહ થતું નથી. જેમ કે આપણે કોઈને એમ કહીએ છીએ કે આ ભાઈ જેવા લાગે છે. જેવા લાગે છે એનો અર્થ જેમ કે એ ભાઈ તો નથી જ, એ જુદા પડ્યા. કે આ આના જેવા, એટલે બેની સરખામણી થઈ, તુલના થઈ, બે જુદા પડ્યા. એવી રીતે આમાં સમજવાનું છે કે બે વસ્તુ જુદી જ છે. આત્માને એવો ક્યાંય બંધ લાગતો નથી. એટલે આત્મા એને એવું કાંઈ થતું નથી. આત્માએ કર્યું એ માને એ ભૂલ છે. ટૂંકમાં કરતાપણાનું અભિમાન કાઢવા માટે અથવા ધ્યાનમાં ન લેવા માટે આત્મા કરતા નથી અને છે, બંને ભૂલ છે. વ્યવહારથી લાગે કે કરું છું, પણ નિશ્ચયથી હું કાંઈ કરી શકતો નથી. એક તણખલાના 2 કટકા કરવાની સત્તા પણ મારી નથી, શક્તિ પણ નથી. એમ કૃપાળદેવ કે અત્યારે શું? તો કે જ્ઞાન ગુણ છે એ જ અમે કરી શકીએ. અમે સ્વભાવમાં રહી શકીએ, અમે માત્ર જાણવાનું જ કામ કરી શકીએ, અમે બીજું કાંઈ કરી શકીએ નહીં. એમ જ્ઞાન પુરુષો કહે છે. આત્માનો સ્વભાવ જ એ છે. એટલે આટલું આપણને પાકું થઈ ગયું કે જ્ઞાન દશામાં આત્મા કરતા ભોગતા નથી. અને છે તો સ્વભાવથી નિજ સ્વરૂપનો કરતા છે. પોતે પોતાનામાં રમે છે એ જ એક ક્રિયા કહી શકો. હરવું, ફરવું, ખાવું, પીવું બધું આત્મા તો વાંધો નથી. બાકી કાંઈ કહી શકતો નથી. અને અજ્ઞાન દશામાં હું કરું છું, મેં ખાધું, મેં ઉદય ભોગવ્યો, મારે ઉદય ચાલે છે, તો કર્મભાવ છે. એને કોણ? એને ગણકાર, કોઈને ગણકાર. કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ્ઞા છે. ચાલો, ચોથું પદ આત્મા ભોગતા છે. જીવ પોતાના જ બાંધેલા કર્મોના ફળને ભોગવે છે. સાચી વાત? બીજાના તો આવતા નથી. એ ભોગવતા થતા ફરી રાગદ્વેષ કરીને નવા કર્મ બાંધે છે. એટલે 4 ગતિમાં રખડ્યા કરે છે. આપણે કરી રહ્યા છીએ છતાં વિચાર કરતા નથી.
તેમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એમ કૃપાળદેવે આપણને કહી દીધું, છેદ ઉડાડી દીધા. ગણિતમાં શીખવાડે કે 25 ભાગ્યા 5 છેદ ઉડાડો, 5 બસ જવાબ આવી ગયો. પછી 100 ભાગ્યા 100 છેદ ઉડાડો, 0 શૂન્ય શૂન્ય કરીને સર્વ કર્મ જાણે કાઢી નાખ્યા. શુભ ભાવેની અશુભ ભાવેની, શુભ કર્મેની અશુભ કર્મેની છેદ જ ઉડાડી દીધા. એટલે રહ્યું શું? તો કે અસ્તિત્વ. હું આત્મા છું એટલે મોક્ષ પદ રહ્યું. હું આત્મા મોક્ષ સ્વરૂપ છું, શુદ્ધ સ્વરૂપ છું. કેટલી સુંદર વાત કેવી હતી. એક કેટલાક 2-4 શબ્દોમાં છે. આ એ જ સમજવાનું છે. ઇન્દ્રભૂતિ ગૌતમ પછી અગ્નિભૂતિનો વારો આવ્યો. 3 સગા ભાઈઓ અને એ ત્રણેય વિદ્વાન પંડિત વેદાંતના પારંગત. એમાં બીજા ભાઈની વાત હવે આવે છે તે અગ્નિભૂતિ. ઇન્દ્રભૂતિ 500 શિષ્યો સાથે સ્વામીનું શરણું સ્વીકારી દીક્ષા અંગીકાર કરી અને ગણધર પદે સ્થાપિત કર્યા. અગ્નિભૂતિ પણ પોતાના 500 શિષ્યોને લઈને માળી પ્રભુ પાસે પહોંચી ગયા. એમનું જોઈને કહ્યું તો જોઈને, અનુસરીને કહ્યું તો અનુસરીને. એને પણ મારી સ્વામીએ કહ્યું, હે ગૌતમ ગોત્રી અગ્નિભૂતિ, તને કર્મ છે કે નહીં એ શંકા છે. ગૌતમ પ્રભુને આત્મા છે કે નહીં હતી, હવે આને કે કર્મ છે કે નહીં એની શંકા છે. એની તને ગૂંચવણ રહ્યા કરે છે. કારણ કે પરસ્પર વિરુદ્ધ એવા વેદ વાક્યો વાંચીને ભાસતા તને આવિષ્ટ અશ્રદ્ધા થઈ છે. પણ આપણે લઈએ કે અરૂપી એવા આત્માને કર્મનું ગ્રહણ કે નાશ કેવી રીતે સંભવે એમ તને મનમાં થાય છે. પણ એ તારી માન્યતા ખોટી છે. ગ્રહે અરૂપી રૂપીને, તો કે અરૂપી આત્મા એ આ કર્મને કેવી રીતે ગ્રહણ કરી શકે છે? આ જળ છે એટલે શું કામ ગ્રહણ કરે? તો આપણે વાત હમણાં થઈ ગઈ કે મેગ્નેટ છે, શુભાશુભ ભાવ કરે છે એટલે કર્મ ખેંચાઈને વળગીને આવી જાય છે. રહેલા તો ત્યાં જ છે, ચોટી જાય છે. તો કે આત્માનો મુખ્ય ગુણ જ જ્ઞાન છે, અરૂપી છે. જો કર્મ ન હોય તો એક સુખી, એક દુઃખી, એક રાગ, એક રાય એવું હોય, એવું ઇમ્બેલેન્સ હોય, એક દેખાવડો, એક અદરૂપ એવું હોય, એક ગરીબ, એક તવગરીબ હોય, તો કે એવું હોય જ નહીં. ભગવાન થોડી સૃષ્ટિ બનાવે છે. ઈશ્વરે સૃષ્ટિનો કરતા છે માનવું એ જ ભૂલ છે. એટલે આપણે આત્મા જ કરતા છે, આત્મા જ ભોગતા છે, કર્મ બાંધે છે અને તો જ કરતા ભોગતાપણું આવે છે, તો જ આવો ઉદય આવે છે. એટલે તું નિશ્ચયથી માન કે નિશ્ચયથી આપણે પોતાના કર્મ કરતા છે, વ્યવહારથી કર્મના ફળનો ભોગતા છે. ઉદય આવો છે એટલે ઉદય નામની વ્યક્તિ થોડી છે, કર્મફળ. કર્મ વાવી આવ્યા, બાંધી આવ્યા, એ ભોગવવાનું જે આવે છે એનું નામ ઉદય. બીજું કંઈ છે ને, એટલે ફળ આવે છે એટલે ઉગી ગયા એટલે પછી આવવાના છે. એટલે કેટલાક કર્મો એમને ખરી જાય છે, કેટલાક ફળ ફૂલ ખરી જાય છે એની મેળે તેમ આવીને નિર્જરી જાય છે. અને કેટલાક આપણને વાર લાગે છે છૂટતા મૂકતા, કેટલાક તૂટી ફૂટી જાય છે, કેટલાક કરમાઈ જાય છે, કેટલાકમાંથી દૂધ નીકળી જાય છે, વગેરે વગેરે. તો કે એવું જ કર્મની વાત છે. એટલે એને સમજાવી દીધું. અગ્નિભૂતિને સંશય ટળી ગયો અને એમણે પોતાના 500 શિષ્ય સાથે મહાવીર સ્વામીનું શરણ અંગીકાર કર્યો, દીક્ષા અંગીકાર. 3 ભાઈઓના 500 શિષ્ય છે. એટલે ત્રીજાએ પણ કરેલું છે, પણ આપણે એ વાત લેતા નથી. એ 1500 તાપસ એ મુનિ થઈ ગયા હતા અને એમને કેવલ ગૌતમ પ્રભુ પહેલા થઈ ગયા, ગૌતમ સ્વામી. 40મી કડી છે પ્રજ્ઞાબોધમાં. પછીના પદની વાત આવે છે. મોક્ષ મહાસુખદાયી નિરંતર કર્મ ઘટાડી વટાડી વરે છે, તે જીવ ધન્ય ધરે નહીં જન્મ ફરી ભવમાં જગને શિખરે તે. મોક્ષ ઉપાય સુધર્મ ધરો, જ્ઞાન સુદર્શન ભક્તિ વિરાટ. કર્મ છૂટે સમભાવ ક્ષમાદિથી, મુક્તિ વરે સૌ કર્મ જગ્યા. મોક્ષ મહાસુખદાયી છે, કર્મ ઘટાડો. એટલે હવે 4 પદ થઈ ગયા છે. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. એટલે કે હવે મોક્ષ છે. આ બધું છે પણ એનું સાચું સુખ તો હવે છે, મોક્ષ છે. તો કે મોક્ષમાં એનું શું છે અને મોક્ષ વસ્તુ શું છે? તો સમજાવે છે કે 5મું સ્થાન મોક્ષપદ છે. મોક્ષ કયો નિજ શુદ્ધતા, આત્માની સંપૂર્ણ શુદ્ધિ થઈ જાય, સમસ્ત કર્મનો સર્વથા પ્રકારે ક્ષય થવો, કૃત્સ્નમ કર્મ ક્ષય મોક્ષ, એનું નામ મોક્ષ છે. તો સમ્યક દર્શનમાં અંશે સુખ છે અને મોક્ષમાં સંપૂર્ણ સુખ છે. માટે પહેલા સમ્યક દર્શન લેવું જોઈએ કે જેથી સુખની અંશે પ્રતીતિ થાય ને પછી સંપૂર્ણ સુખ મળી જાય. અને મોક્ષ થઈ જતા શું થાય તો કે જન્મ જરા મરણની સાયકલ બંધ થઈ જાય, ભવચક્રના ફેરા ફરી જાય, ટળી જાય અને આપણે લોકાગ્રે શિખર, એટલે જે જગને શિખર એટલે દુનિયામાં શિખર જે હોય, આખી 3 લોકનું શિખર જે છે, ટોચ કહીએ છીએ તે, એમાં છેલ્લા ગૌના 6થા ભાગના વિશે શ્રી ભગવાન બિરાજમાન છે, મોક્ષપુરીમાં બિરાજે છે, ત્યાં આપણે જવાનું છે.
જે મોક્ષપદ છે. તો શું કામ મોક્ષપદની ઝંખના કરવાની છે, ઈચ્છા કરવાની? તો કે મોક્ષનું શું કેવું છે, કેવું છે? તો કે ત્રણેય લોકના ઇન્દ્રો, દેવો, ચક્રવર્તીઓને જે સુખ છે તે સર્વને એકત્ર કરીએ તો પણ તે મોક્ષ સુખના અનંતમાં ભાગે પણ ન આવે એવું કેવડી પ્રભુને કે આત્મજ્ઞાનીને અને પછી સિદ્ધને અને કેવડીને એટલું સુખ છે. આખા ત્રણ લોકના બધા દેવો, બધા ઇન્દ્ર અને બધા ચક્રવર્તી એટલે નરેન્દ્ર, દેવેન્દ્ર બધા ગયા અને નાગેન્દ્ર બધા જ ઇન્દ્ર બધું થઈ ગયું તો પણ એને જે સુખ છે એના મોક્ષનું સુખ છે એના અનંતમાં ભાગે છે. એનું અનંત ગણ ભેગું કરો એમ કહેવા કરતાં મોક્ષના સુખના અનંતમાં ભાગે આ બધાનું સુખ છે. કેવું સુખ છે અને અવિનાશી છે. એમણે પોતાના સ્વાનુભવથી કીધું છે એટલે માનવા યોગ્ય છે. જુઓ, સંબંધ બે પ્રકાર, એક સમવાય સંબંધ અને એક સંયોગ સંબંધ. આત્મા અને ઉપયોગ, આત્મા અને જ્ઞાન એ સમવાય સંબંધ છે કે બે જુદા ન પડે. ગુણ અને ગુણી તે જુદા ન પડે. ગુણી કહેતા જ્ઞાની આત્મા અને ગુણ કહેતા એનો આત્માનો જ્ઞાન સ્વભાવ છે તે, તો કે બે જુદા ન પડે. એક એકને એક છે એટલે સમવાય સંબંધ કહેવાય. એને અનાદિ અનંતકાળનો સંબંધ છે. સોનું અને એનો પીળો કલર. હવે તો વ્હાઈટ આવે છે પણ વ્હાઈટ કરવું પડે, મૂળમાં પીળું જોઈએ તો આપણે ખ્યાલ છે. વ્હાઈટ ઉગે નહીં, ખાંડમાંથી એવું ના નીકળે તો કે પીળું જોઈએ. તો કે સોનું અને પીળો કલર અથવા સોનાના જે કંઈ બીજા ગુણ છે કે ચીકણો છે, ભારે છે વગેરે એ બધા એની સાથે ને સાથે કહેવાય એટલે જુદા નથી એટલે સમવાય સંબંધ કહેવાય. જુદા પાડી શકાતા. સંયોગ સંબંધ શું છે? તો કે જીવ અને કર્મનો. એટલે સંયોગ છે એટલે વિયોગ થઈ શકે, છૂટું પડી જ શકે. જીવને જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ હોય તો કોઈ દિવસ એની નિવૃત્તિ થાય એની મોક્ષ થાય જ નહીં. તો કે થાય, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. તો કે કર્મ અને જીવનો સંબંધ એવો છે, સુવર્ણ અને માટી, સોના માટીમાંથી સોનું થાય તો કે એ બંનેનો સંબંધ તો કે અનાદિ શાંત છે. સંબંધ અનાદિકાળથી છે પણ હવે એ બંને છૂટા પડી શકે છે તો જ માટીમાંથી સોનું થાય છે ને. અને કર્મથી જીવમાંથી કર્મ જાય, ક્ષય કરે એટલે મોક્ષે જઈ શકે છે. તો કે નવા કર્મ આવતા આવતા ઓછા ઓછા આવતા જાય અને જૂના કર્મ વધારે ને વધારે ખપતા જાય એટલે એક સમય એવો આવી જાય કે સર્વ કર્મનો નાશ થઈ જાય. 12 મહિનાના ઘઉં ભર્યા હોય કોટીમાંથી તો દરરોજ થોડાક થોડાક વાપરતા વાપરતા અને નવા નાખવાના નહીં તો એ ફૂટી જ જવાના છે. અથવા 1 કિલો કે 5 મુઠ્ઠી વધારે 5 મુઠ્ઠી જ 5 મુઠ્ઠી ઘઉં વાપરીએ દરરોજ અને દરરોજ પાછા 1 મુઠ્ઠી વધારે નાખતા જાય તો કોઈ કાળે ફૂટે નહીં. એટલે આ સમજવાનું છે. ફૂટે તો કરું કારણ કે 5માંથી 1 પણ પછી ઓછા તો થાય ને એટલે ઓછા થાય છે એમ લાગે ન ફૂટે પણ ફૂટે. ઓછા થાય, ઉપશમ થાય, બંધ થાય અને ધીરે ધીરે આખી કોઠી ખલાસ થઈ જાય એટલે હવે પૂરું થઈ ગયું. તો ટૂંકમાં મોક્ષ છે. છઠ્ઠું પદ કહે છે કે મોક્ષનો ઉપાય છે. પાંચે ઉત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. પછી પાછી સરસ ગાથા છે. પાંચે ઉત્તરની થઈ આત્મા વિશે પ્રતીત, થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીત. એ શિષ્ય પળે છે આપણને કે તને 5 શંકાના સમાધાન થઈ ગયા, તું સમાધિમાં જ આવી ગયો. હવે તને છઠ્ઠું મોક્ષનો ઉપાય છે એ તો સ્વાભાવિક રીતે પ્રગટ છે, સહજ પ્રતીત. તને સ્વાભાવિક રીતે તું કન્વિન્સ થઈ જઈશ, તને ખાતરી થશે કે 5ના સમાધાન થયા, 5 પર વિશ્વાસ મૂક્યો તો હવે તને છઠ્ઠું તો ઓટોમેટિકલી સહજ સ્વાભાવિક રીતે તું વિશ્વાસ મૂકી દઈશ અને વિશ્વાસ આવી જ કરશે. એમ કરીને આપણને આશીર્વાદ આપી દીધા છે કે સહજ પ્રતિદેવી થાશે. એટલે ચોખ્ખો આશીર્વાદ છે કે એમ થશે નહીં, થાશે, થવાનું છે, સ્થિતિ થવાની છે. અને દૃષ્ટાંત કેવી રીતે છે તો કે જેવી રીતે સોની માટીમાંથી સોનું જુદું કરવા માટે કુલડીમાં એટલે મુશી એમાં સોનું રાખીને શાક અને અગ્નિનો પ્રયોગ કરે છે એટલે કે માટીમાંથી માટી પડી જાય છે, માટીનો ભાગ, અને શુદ્ધ સુવર્ણ કાઢી લે છે. જેણે એકવાર પણ જોયું હોય એને બહુ સ્પષ્ટ સમજાય છે. એવી રીતે જ્ઞાનરૂપી સોની દ્વારા સમજાવે છે કે 8 કર્મરૂપી માટીનો મોટો પિંડો છે, મુખ્ય 8 કર્મ. એમાં આત્માનું સોનું મિશ્ર થઈ ગયેલું છે. આત્માની સાથે 8 માટીનો પિંડો એને પૃથક કરી શકાય છે. લાડવામાંથી ડોલરને રૂપિયાનો સિક્કો કાઢતા આવડે તો આપણને આમ આવડે એમ કેમ કરવાનું. તો એટલે સંગીત રૂપી કુલડીમાં ચારિત્ર રૂપી ક્ષારનો પ્રયોગ મેળવીને કર્મરૂપી મેલને દૂર કરીને આ રીતે જ્ઞાન દર્શન ચારિત્ર તરફ પડે કર્મોને બાળીને ભસ્મીભૂત કરીને આત્મા આવી જાય.
આત્માનો નાશ થતો નથી. મેલ નીકળી જાય એટલો મેલ હોય છે. ચાંદી સાફ કરીએ કેવું તારની છે કેટલો મેલ લાગે, બધું નીકળી જાય છે. ચક ચક ચમક ચમક. પ્રભાસ ગણધર થઈ ગયા એને આશંકા હતી અને એ પ્રભુ મહાવીરે ટાળી છે કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. પછી પ્રભાસ ગણધરે પણ પોતાના 300 શિષ્યો સાથે મહાવીર સ્વામી પાસે દિશા લીધી છે અને કલ્યાણ કર્યું છે. ટૂંકમાં સંગીતના 67 બોલ અથવા તો 63 ગુણ છે એ પૂરી કરવાની રજા લઉં છું. એના ઉપસંહાર વગેરે આવતીકાલે આપણે લઈએ છીએ. આપણે 4 શ્રદ્ધા, 3 લિંગ, 10 વિનય, 3 શ્રુતિ, 5 ભૂષણ, 5 દૂષણ, 5 લક્ષણ, 8 પ્રભાવના, 6 યત્ન, 6 આધાર, 6 સ્થાનક, 6 ભાવના, એમ 67 બોલની આપણે યથાશક્તિ વિચારણા કરી. આમાં ક્યાંય જ્ઞાની પુરુષના આશય ફેર કહેવાયું હોય, જનાજ્ઞાયુક્ત કહેવાયું હોય, કાંઈ પણ સમજણ ફેર થયો હોય તો તસ્મિચ્છામિ દુર્ગણમ ખમાવું છું. ગઈકાલે 14 ગઈ, આજે સેજે પૂનમ છે અને પર્યુષણ, બંને પર્યુષણ પણ પૂરા થયા એટલે ખરેખર ખમાવું છું. જેવી રીતે ભટકતો માણસ સ્વસ્થાનને પ્રાપ્ત કરીને સ્થિર થાય છે, સુખી થાય છે, તેવી જ રીતે અનાદિકાળથી મિથ્યા માર્ગે ખોટા રસ્તે મિથ્યાત્વમાં ચડી ગયેલો, ભૂલી ગયેલો આત્મા સ્વસ્થાનનો વિચાર કરીને મારું હવે ઠેકાણું ક્યાં છે, પોતાનું ખરું ઘર શોધીને એટલે કે 6 સ્થાનક એ વિચારીને એમાં આવીને સત્ધર્મના સ્વરૂપને સમજીને સમ્યકના સ્થાનકમાં એટલે કે ઠેકાણું સ્થિર ક્ષેત્ર એમાં સ્થિર થઈને મોક્ષમાં સુખી થાય છે. અંશે અહીંયા સુખી થાય પછી તો રહેવા જવાનું છે મોક્ષ મહેલમાં, મોક્ષના ગૃહમાં. પહેલો તો અહીંયા અંતમાં સ્થાનક